हेलो गुड इवनिंग मित्रों केम छो नेक्स्ट अगाऊ આપણે જોયું નેક્સ્ટ ને અગાઉ આપણે જોયું વ અને ત રેખા બરાબર હવે એના પછી જોવાનું છે આપણે ચ અને જ રેખા ચ અને જ વર્તુળ તું શીખા છે રેખા ક્યારે લાગે રેખા ક્યારે લખાય બરાબર હવે એના વિશે આપણે જરાક સમજી લઈએ હવે જ ને ર ચ ને જ સોરી રેખા ક્યારે લખાય આપણે એ જોઈ લઈએ તો કે છ પહેલા જ્યારે હે ને સવર્તુળ કે પછી કોઈ વર્તુળ આવતું હોય ને તો ત્યારે છે ને રેખા લખાય બરાબર કઈ રીતે આ સ ને ચ સાચું સાચું બરાબર એના પછી છે ચુસ્ત બરાબર તો ચુસ્ત ચું આવ્યું એટલે લીટીને છેદીને લખાશે ચ પછી આપણે કીધું ને કે આગળ કે પાછળ આવે ત્યારે તો સ છે એ વર્તુળ છે ચું સ ત આ ચ આ સ ને આ ત બરાબર ચુસ્ત હવે એના પછીનું તો કે બે વ અક્ષર વચ્ચે ચ કે છ અક્ષર આવે ને ત્યારે વર્તુળની જગ્યાએ રેખા લખાય જ્યારે બે વ અથવા બે વ વચ્ચે તો આપણે જોયું કે વે ચ ઉ બે વ છે એની વચ્ચે ચ લખ્યો છે તો કઈ રીતે એના પછી કે જ્યારે બે વ આવતા હોય ને વચ્ચે હોય ત્યારે તો આ વ બરાબર આ વે આ ચ ને વ કળી વેચવું ખ્યાલ આવ્યો તમારે ઘૂંટવાનું નથી બરાબર હું નથી દેખાતું ક્યારેક ક્યારેક પેન આછી ઉઠે છે એટલા માટે તમને સરખું દેખાય એટલા માટે ક્યારેક એવું ઘૂંટું છું તમારે ઘૂંટવાનું નથી બરાબર મગજમાં બેસાડી લેવા લેજો એકવાર લખાઈ ગયું ધેટ્સ ઇટ હવે એના પછી હવે જ્યારે ચ છે ને વચ્ચે આવ્યું હોય ને ચ કે છ એ પછી તરત તો આવતો હોય ને તો ત્યારે એ છે ને રેખા લખાય કઈ રીતે તો કે સાવ ચે તો સ લીટીથી અધર પેલા તો આ સાવ બરાબર પછી ચેત કેવી રેખા અને કેવાશે પાકી રેખા બરાબર ને પછી ચ છે એટલે બેવડાશે એટલે લખાશે કેટલી ડબલ ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો મિત્રો પછી છે સુચિત તો એમાં એ જ રીતે કે સૂચિતમાં પહેલાં તો શું છે એટલે છેદીને લખાશે સૂચિ અને ત મિત્રો બરાબર લાંબુ બેવડાઈને લખાશે શબ્દ સૂચિતમાં શું પહેલાં તો શું આવ્યું છે તો સને અને ચિત્ત માટે ઉપર એક ટપકું
ખ્યાલ આવ્યો? હવે એના પછી છે છતાં. બરાબર. હવે ચ કે છ પછી તરત જ તો આવતો હોય ને ત્યારે, બરાબર, ખ્યાલ આવે છે? ત્યારે રેખા જ લખાય. ચ પછી અચ અથવા છ બે આપણે ખ્યાલ જ છે, અગાઉ આપણે જોયેલું જ છે કે બે છે એ વર્તુળ જ છે. બે માટે સેમ જ વસ્તુ થશે. વચ્ચે ખાલી વ્યંજનનો ફેર છે. વ્યંજન એટલે નાનો જે આપણે વચ્ચે લીટો જે કાપવાનો કરીએ છીએ એને વ્યંજન કહેવાય. એ જ ફેર છે, એનાથી વિશેષ બીજો કંઈ ફેર છે નહીં. તો છતાં લખવું હોય તો કઈ રીતે લખવું? તો ત્યારે છ માટે શું લખાશે? આખે આખી રેખા. છ છે પછી ત છે, છ છે એ બેવડાશે એટલે કે મોટો લખાશે. આ વ્યંજન ચિહ્ન, આ તા છે એટલે એના માટે આપણે તા અહીંયા કરશું. ખ્યાલ આવ્યો મિત્રો? છતાં. પછી છે ચે ત ન, તો ચ વાકી રેખા પછી ત એટલે ચ છે એ બેવડાશે એટલે મોટો થશે. આ ચ ત બેવડાનો એટલે લાંબી કરી, પછી ન એટલે કે ન કડી આવશે અહીંયા. ચે એટલે અહીંયા ઉપર ચે ત ન. પછી છે ચિત્ત, ચી રસબાઈ એવું છેદીને લખાશે. અગાઉ મેં તમને વાત કરેલી હતી તેવી જ રીતને ચ જ્યારે બેવડાઈને વધારે લખાય ત્યારે જે પેલા અક્ષરમાં જે આપણે સ્વર ચિહ્ન લાગેલું હોય ત્યારે એ ઉપર લખાય, તમાં લાગેલું હોય તો નીચે લખાય. આ તમને ખબર જ છે, બરાબર છે? હવે એના પછી ચ કે છ પછી ન કે હણ આવતું હોય ને તો ત્યારે ચ રેખાની જગ્યાએ ચ વર્તુળ વપરાય. ન કે હણ આવતો હોય ત્યારે કઈ રીતે? આ છે ચેન, બરાબર. પછી છે ચિનાઈ, અહીંયા ઉલટું લખ્યું છે કારણ કે ન ને બાજુમાં કાનો અને ઈ, ના ઈ. આગળ વાત મેં તમને કરેલી જ હતી, ના ઈ કયો કે ના ય કયો, બે સેમ, એટલા માટે આપણે અહીંયા ઉલટું લખ્યું. પછી શું છે? ચિનગારી, બરાબર. હવે ચિનગારી તો પહેલાં તો જોવું પડશે કે ઉપર લખવું કે નીચે લખવું. ચી છે સમાંતર રેખા છે, પછી ન આવશે, પછી ગ છે એ ઉર્ધ્વ છે એટલે નીચેથી ઉપર જશે, એટલે આપણે છ ને લીટીની ક્યાં લખશું? અહીંયા લીટીની નીચે. ખ્યાલ આવે છે? કઈ રીતે? તો કે આ ચી ન પછી ગ ને ર છે તો ર ની આગળ ગ લાગશે એટલે અહીંયા નાનું એવું કરીને ખ્યાલ આવ્યો? ચીન ગારી, તો આ ગ છે અહીંયા, આ રી છે એટલે અહીંયા નાનું એવું ટપકું પાછું. ખ્યાલ આવ્યો? ચિનગારી. જ્યારે ચ કે છ પછી જ્યારે ન કે હણ અક્ષર આવે ને ત્યારે ચ છે ને એ વર્તુળ આવે રેખાની જગ્યાએ, બરાબર. ખ્યાલ આવ્યો? હવે એના પછી છે ચ કે છ પછી ત અક્ષર આવતો હોય ને એના પછી
બીજી કોઈ રેખા આવતી ન હોય ને ત્યારે ચ વર્તુળ વપરાય. કઈ રીતે ખ્યાલ આવ્યો? ચ કે છ પછી તો આવતો હોય અને તેના પછી બીજી કોઈ રેખા આવતી હોય ને ત્યારે ચ છે, પછી ચી ત ર કા ર, ચી ચ પછી તો આવ્યો છે, એ પછી રેખા આવી છે, તો ચ છે ને ત્યાં એનું વર્તુળ આવે, ચ વર્તુળ. ખ્યાલ આવ્યો? કઈ રીતે? તો હવે સેજ મગજ લાવવાનો. ચી ત ર, ર છે એ અહીં લાગશે નહીં એટલે ર રેખા કરવી પડશે. તો ર છે એ નીચેથી ઉપર જશે ને. પછી કા ર એટલે આપણે આ ચ છે એ રસવાઈ છે એટલે છેદીને લખવાની થશે. એટલે આને આ તમે ચી ત પછી આ ર પછી કા ર, ક ર છે અને આગળ ક છે તો અહીંયા આગળ એને કળી લાગશે. તો અહીંથી આ કળીને ચિત્ર કાર. ખ્યાલ આવે છે? મિત્રો તમને સમજાવું છું એટલે હું પેન ઉપાડીને તમને સમજાવવા માટે કરું છું. તમે જ્યારે પણ લખો ત્યારે પેન ઉપાડવાની નથી, સિવાય કે વ્યંજન ચિહ્નો કે સ્વર ચિહ્નો મૂકવા માટે જ પેન ઉપાડવાની છે, પણ એ આખો શબ્દ લખી લીધા પછી છેલ્લે, ત્યાં સુધી તો નહીં જ. બરાબર? એ પછી છે ચતુર્સીમા. બરાબર? તો આ ચ, આ તું, આ ર, આ સ અને મ. ખ્યાલ આવ્યો? ચ તું એટલે એક તો અહીંયા પછી આ સીમા છે તો એક અહીંયા સ ને મા. પછી છે તરવું. બરાબર? તો એ જ રીતે આ છ, આ ત. બરાબર? છે ત પછી આ ર ને વ. ર કળી અહીંયા લાગે નહીં એટલે ર આખી આખી રેખા થશે. આ ર ને પછી વ છે એની કળી થશે. ખ્યાલ આવ્યો મિત્રો? છે એટલે ને વુ. અહીંયા ર છે એ અહીંયા આગળ એની કળી લાગે એમ નથી એટલે આપણે ર રેખા આખી કરી. અગાઉ જે મેં શીખાડ્યું હતું એ જ નિયમો બધા આવે છે. જો તમે હજી પણ વિડીયો સરખો ન જોયો હોય તો એકવાર તમે મારો અગાઉનો પોસ્ટ કરેલો વિડીયો ખાસ એકવાર જોઈ લેજો, જેથી કરીને તમારા મનની અંદર જે શંકા સમાધાન છે એ નીકળી જશે. મનની અંદર જે તમને શંકા ઉદ્ભવતી હશે કે આ કેમ આવ્યું, એ અગાઉના વિડીયોમાં મેં બધી જગ્યાએ ક્લેરિફાઈ કર્યું જ છે. એટલે હજી તમને કહું છું કે જો ક્યાંય પણ તમને કંઈ પણ શંકા હોય તો આગળનો વિડીયો જોઈ લેજો એટલે તમને 99% શંકા નહીં રહે. જો તમે વિડીયો સરખી રીતે જોયું અને સમજ્યા હશે તો, ને મારા આપેલા બધા શબ્દો જે છે એ બધા ક્લિયર કર્યા હશે તો તમને 99% ક્યાંય પણ ક્વેરી નહીં આવે. પછી છે ચાતક, તો લીટીથી અધર, ચાતક. ખ્યાલ આવ્યો? હવે એના પછીનો નિયમ જ કે ઝ માટે, બરાબર? જે વર્તુળ છે એના માટે. તો એના માટે શું? તો કે જ્યારે શબ્દની શરૂઆતમાં એકલો ખાલી જસ હોય કે સજ હોય કે જજ હોય કે એવા બધા અક્ષર હોય ને ત્યારે અહીંયા છે ને રેખા વપરાય. જશે કઈ રીતે? તો જ રેખા ને હશે પછી તો કે જોશી. બરાબર? હવે જો ને સી, જો ને કાનો છે એટલે લખાશે ઉપર. બરાબર? આ જો ને સી
આજો છે તો આજો ને સી માટે મીંડું. મગજમાં બેસે છે મિત્રો. ખ્યાલ આવે છે ને. પછી છે સાજુ. બરાબર. હવે સાજુ લખવું છે તો આગળ સ છે પછી જ છે તો સ છે એ વર્તુળ થશે ને જ છે એની રેખા લખાશે. કાનો છે એટલે અધર લખાશે. બરાબર. સા આજુ. પછી તો કે સૂઝવું. તો સૂઝવું કઈ રીતે લખાશે ભાઈ? શું છેદીને લખાશે પેલા તો કે આ છેદીને સૂઝ ને વ માટે કડી. ખ્યાલ આવે છે. પછી છે જ તો જજ માટે જ રેખા ને જ વર્તુળ. બરાબર. એ લખાઈ ગયું જજ. ખ્યાલ આવ્યો. હવે એના પછી જ્યારે શરૂઆતના કોઈ પણ જ હોય એના પછી ન વ કે ત કડી વાપરવાની હોય ને અને તે પછી કોઈ રેખા આવતી ન હોય ને તો શું રેખા આવે? જ રેખા. બરાબર. જ વર્તુળની જગ્યાએ જ રેખા. કઈ રીતે? તો કે જ ન તો જ અને ન જોઈને લીટીથી અધર. બરાબર. પછી તો કે જાનો લીટીથી અધર. પછી તો કે જૂના છેદીને. પછી તો કે જવું જ આ વકડી જવું. પછી તો કે જતો આ જ આ તો. તો કડી ન કડીની ઉલટી બાજુ. બરાબર. પછી તો કે જતી. બરાબર. તો એ જ રીતે આ જ આતી તમારે ઘૂંટવાનું નથી. બરાબર. જતી. ખ્યાલ આવ્યો. પછી છે એના પછીનો નિયમ કે જ અક્ષર પછી લ કે અળ અક્ષર આવતું હોય ને તો ત્યારે જ છે ને એ રેખા લખાય. કઈ રીતે? તો કે ઝાડ લીટીથી અધર. પછી ઝાડ વું લીટીથી અધર. આ ઝાડ વ અને વું. પછી છે ઝુલાઈ. બરાબર. જુ તો આજુ લાય એટલે આ ઉલટો. ખ્યાલ આવ્યો. પછી છે ઝૂલમ તો લીટીથી છેદીને આ ઝૂલમ. બરાબર.
ખ્યાલ આવ્યો? હવે રેખાંકન છે ને એને જુદા પાડવા માટે થઈને છે ને કેટલાક શબ્દોમાં જ વર્તુળ વપરાય છે. રેખાંકનો અલગ પાડવા માટે, રેખાંકનો અમુક રીતે સમજવા માટે. મેં અત્યારે બીજા ઉદાહરણો લખ્યા છે કે જે એ છે એ થોડાક અલગ છે, જે રેખાંકનો અલગ પાડવા માટે થઈને સ્પેશિયલી અલગ લખવામાં આવે છે. એને કઈ રીતે? જેને અગાઉ આપણે જોયું જે નિયમ હતો એના કરતાં આ અપવાદ છે. જ ન હતું તો કઈ રીતે લખાતું હતું? આ રીતે. હવે જેને લખવું છે આપણે, જેને તો કઈ રીતે લખાશે? આ બધા રેખાંકનો છે એ જુદા પાડવાના હેતુથી જ કેટલાક શબ્દોમાં સ્પેશિયલી જ વર્તુળ વાપરવામાં આવે છે. આ બધા શબ્દો એવા છે કે જેના ઉપયોગ આગળ આવતા વારંવાર થવાના છે, ઘણા બધા. એટલે એના માટે અલગ જ રીતે રેખાંકનો બનાવવામાં આવ્યા છે. એટલે આ બધા જ રેખાંકનો જે છે 11 જેટલા શબ્દો, એ બધામાં જ છે ને એ વર્તુળ આવશે. કઈ રીતે? તો કે જેને, આ જેને, પછી જેણે, આ જેણે, બરાબર, પછી જણ, આ જણ, પછી તો કે જાણવું, તો કે આ જાણવું, પછી જણાવું, જણાવવું, પછી જણાવવું, તો વકડી ને વું, જણાવ ને આવું, પછી છે જેવું, આજે આવું, પછી જીવ, જીવ છેદીને રેખા, બરાબર. પછી છે જૂનું, જૂનું, તો આ છેદીને જૂનું, વર્તુળને અડધું છેદીને લખ્યું છે લીટીથી, બરાબર. પછી છે જીતો, તો એ પણ આ જીતો. પછી છે જાતિ, તો આ જાતિ. ખ્યાલ આવ્યો મિત્રો? આ બધા શબ્દો ચ અને જ રેખાના છે. એના માટે વધારાના જે છે એ હું તમને પ્રેક્ટિસ માટે આ બીજા વધારાના જે શબ્દો છે એ બધા જોઈ લ્યો, નોટ કરી લ્યો. જે અગાઉ જે હમણાં જે મેં શીખવાડ્યું સમજાવ્યું એની ઉપર જ છે. ને આ છે એમના કઈ રીતે લખાય છે એ, બરાબર. ખ્યાલ આવ્યો? જે છેલ્લા જે શબ્દો છે 11 જે મેં લખાવ્યા છે એ રેખાંકનો અલગ, એનો જનરલી વધારે પડતો ઉપયોગી થવાનો છે. એટલા માટે અમુક વસ્તુ છે એ અલગ અલગ બતાવી છે, અલગ અલગ દર્શાવી છે. જે તમે આગળ જતાં તમને ઓટોમેટિક બધું યાદ રહી જશે. અમુક વસ્તુઓ છે તમારે યાદ રાખવાની જરૂર પડશે નહીં, તમારા માઇન્ડમાં ઓટોમેટિક ગોઠવાઈ જશે, બરાબર. ચાલો, ને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબની બાજુમાં ઘંટડી આવે એને ક્લિક કરો, જેથી કરીને તમને નવો નવો જે વિડીયો આવે એ આવતો રહે, બરાબર.